જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં વૈષ્ણવે કદી સેવા સ્મરણનો અહંકાર ન કરવો જોઈએ તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સેવા સ્મરણ પ્રભુની કૃપાથી થાય છે, આપણા સાધન બલથી નહીં. ભગવદ ધર્મના પાલનમાં અહંકાર ન આવે તે સેવકે ખાસ જોવું જોઈએ. આપણી પરંપરા એવી છે કે હું સેવા કરું છું એમ કહેતા નથી, પણ હાથ પવિત્ર કરું છું એવા દીનતાયુક્ત વચનો કહેવાય. એવું આપણા 84 અને 252 ભગવદીઓ શીખવે છે. એક સમયે શ્રી ગુસાઈજી પદ્મનાભદાસના દીકરી તુલસાને ઘરે પધાર્યા. શ્રી ગુસાઈજીએ તુલસાને પૂછ્યું કે શ્રી ઠાકોરજી શાનું ભાવ જણાવે છે. તુલસાએ કહ્યું કે જો મહારાજ પેટ ભરીને ભોજન કરીએ છીએ, નિરાતે ખૂબ ઊંઘી જઈએ છીએ, પરંતુ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ નિત્ય કરીએ છીએ, સેવા તો મારાથી કંઈ બનતી નથી. વાસ્તવમાં તુલસા શ્રી ઠાકોરજી સેવા ભલી ભાંતિ ખૂબ સ્નેહથી કરતી હતી અને ભગત વાર્તા પણ કરતી હતી. શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસને ઘરે પધાર્યા. એટલામાં ગોપાલદાસ આવ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવટ કર્યા. શ્રી આચાર્યજીએ કહ્યું, જો ગોપાલદાસ, તું ક્યાં ગયો હતો? ગોપાલદાસે કહ્યું કે મહારાજ, પેટ લાગ્યો હે સો કચ્છું વ્યાવૃત્તિ કો ગયો હતો. આ વચન સાંભળીને ગોપાલદાસ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા. વૈષ્ણવે આવું જ બોલવું ઉચિત છે, એવું નહીં બોલવું જોઈએ કે જો વ્યાવૃત્તિ લૌકિક કો જાય તहाँ શ્રી ઠાકોરજી કી સેવા કો નામ લે. શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં સમજાવે છે કે આપણા માર્ગની એવી રીતિ છે કે શ્રી ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે લૌકિકમાં કાર્ય અર્થે ગયા છે. ભગવદ ધર્મનો પ્રકાશ ન કરીએ, સેવાને ગુપ્ત રાખીએ, તે જ ભગવદીય. જે ભગવદીય ન હોય તે લૌકિકમાં પોતાની મોટાઈ બધાની આગળ કરે કે હું ભગવત સેવા કરું છું. આ બધા ભગવદીઓએ આપણને શીખવ્યું છે કે સેવકે કદી સેવા સ્મરણનું અભિમાન ન કરવું જોઈએ અને દીનતાપૂર્વક સેવામાં સદા તત્પર રહેવું જોઈએ. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.